ભગવતી સતી તોરલને યાદ કરવા બધી વાણી છે શ્રદ્ધાંજલિ સેવા. શ્રદ્ધાંજલિમાં સંતોની વાણી, હરિનું નામ, માં ભગવતીનું નામ, આવું કોઈ આવે તો શ્રદ્ધાંજલિ. અને જતનમાં ખૂબ માયાળુ છે. જગતમાં એટલું જીવવું અત્યારથી કઠણ છે. પેલા 90 વર્ષ જીવવું એટલી કઠણ છે, નથી જીવાતું. એનું કારણ છે કે આપણે 100 વર્ષ આપ્યા છે, પણ આપણે હો કાઢી નહીં. ઝપટ એવી રહી ને, થાકી જાય, બહુ ધોડાધોડ કરીને થાકી જાય. આ બુઢિયા આપણા જતનમાં જેવાન બચુનાથ બાપુ, આ બધા બુઢિયા, આમ જો અહીંયા ઘણા બેઠા છે બુઢિયા, એની હાલ ધીરી છે એટલે એ જીવે છે. આપણે ધીરું નથી હાલતા. કલિકાળમાં ભગવાને 100 વર્ષ માનવને આપ્યા. કેટલા? 100 વર્ષ. કે 100 વર્ષ જીવજો પ્રેમથી, સારા શુભ કાર્ય કરજો, સત્સંગ ભજન કરજો, માતા પિતાની સેવા કરજો, ગુરુ સેવા કરજો, જનતા જનાર્દન સેવા કરજો, પશુ પક્ષીની સેવા કરજો. આવું કહીને આપણે 100 કોર આપ્યા. એમાં એલું એક નો કરી તો આપણો ધણી છે એ રાજી ન થાય, કારણ મેં મોકલ્યો તો હું હાટું હું કરે છે. આપણો માલિક હોય આપણે વાડીએ મોકલે કે ભાઈ જા વાડીએ તો નીંદી આવજે, બધું હર કોઈ, એટલે ત્યાં જઈને કામ તો કરવું ને આપણે. એમાં આપણા માલિકે આપણને અહીં મોકલ્યા છે. આ ખેતરનું ધ્યાન રાખો. આ ખેતરો સવા બાપા કે આ ખેતરમાં ખબર રાખ્યો ને પાછળથી પસ્તાશો. સદગુરુ સવારામ બાપા કે છે એવું, આ ખેતર છે, આ દેહ છે ને એ ખેતર છે. અને આખર આને કહેવાય હું ખબર? કાયા રાણી. કોઈ ભાર નહીં, કાયા રાણી. માતાની હોય તો ભલે, આપણી પુરુષની હોય તો ભલે, પણ કહેવાય કયા રાણી. એક તત્વ અંદર બિરાજે છે એને કહેવાય આત્મરામ. આપણે હોય તો ભલે, માતા હોય તો ભલે. એમ નો કહેવાય આત્મી વહી ગયા, આત્મી નો કહેવાય, આત્મરામ જ કહેવાય. આત્મરામ એને કહેવાય. એમ સારું કરવા મોકલ્યા છે. જાડેજાને સતી તોરલે કીધું, એ જાડેજા કરી લો ભલાયું થોડા જીવણા, ઘડી પલ રેજો મારી પાંચ, કરું મારા દલડાની વાત. એ જેસલજી કરી લ્યો ભલાયું થોડા જીવણા. સતી કે છે
વિશ્વાસી નરને કાં વેડો હે માણારાજ નર નુગરાની હારે નેળો ન કરી એવું સતી તોરલની આ ભજન